ગાંધીનગર પહોંચ્યો છે વાહનોની નોંધણીનો વિવાદ। વાહનોની કામગીરી સાથે જોડાયેલા ડીલર્સ સામે આવી રહ્યા છે। ગાંધીનગર સ્થિત વાહન વ્યવહાર વિભાગને રજૂઆત પણ કરાઈ છે, જેમાં આરસી અને આધાર મેચ કરવાની કામગીરી અંગે રજૂઆત છે। કામગીરી જૂની પદ્ધતિથી કરવાની ડીલર્સે માંગ કરી છે। નવી પદ્ધતિના લીધે હજારો વાહનો અને ચાલકો હેરાન હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। મામલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે। 45 દિવસથી આરટીઓ ની કામગીરી બંધ થઈ ગઈ છે। એનું રીઝન છે કે આરસી બુકમાં આધાર કાર્ડમાં નામ મેચ કરી નામ ટ્રાન્સફર કરવું પ્લસ ઓટીપી દ્વારા નામ ટ્રાન્સફર કરવું, જે શક્ય નથી। કારણ કે 6 મહિના પડી રહે કે 5 મહિના પડી રહે, વાહન કેટલી વાર કેટલો સમય બ્રોકર પાસે પડે એનું અનિશ્ચિત હોય। વેચનાર પાર્ટીનો ઓટીપી લેવો થોડોક મુશ્કેલ પડે છે। જે જૂની પદ્ધતિ હતી આધાર કાર્ડમાં નામ ટ્રાન્સફર, જૂની પદ્ધતિથી જે મેન્યુઅલી કામ થતું હતું તે ફરીથી ચાલુ કરવું, મોબાઈલ નંબર ઓટીપી મેન્યુઅલી થતું। હવે આજે આ કામ બંધ થઈ ગયું। 45 દિવસ ત્યાં વાહનો બજારમાં વરે, અકસ્માત થશે તો જવાબદાર કોણ?